सो हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू व्लॉग। तो स्वागत है सभी का हमारे एक नए वीडियो में गाइस। तो फाइनली मैं जा रहा हूँ आज एक अपनी सपनाની રાઈડ પૂરી થવાની છે આજે। મારું ઘણા વર્ષનું સપનું હતું। તો ફેમિલી, હું છું GS04 રાઇડર, મારું નામ છે ગોહિલ વિજય ને હું છું ગાઈસ ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોરસ ગામથી, અને હાલ અત્યારે હું રહું છું વડોદરાના પાદરા તાલુકાના વડુ ગામથી જાઉં છું મિત્રો હું કેદારનાથ। અભી એક બેગ હજી આવશે, આપણું હેલ્મેટ છે એ પણ હજી ઉપર છે આપણી રૂમ પર। તો ઓલમોસ્ટ આપણી બાઇક રેડી થઈ ગઈ છે ફૂલ ટુ। અહીંયા તો આપણે લગાવી દીધો છે આ ફ્લેગ, આપણો બેગ બે આવી ગયા છે, હેલ્મેટ પણ પહેરી લીધું છે। તો હવે નીકળશું, ભાઈ ને ઊભા છે ત્યાં, હાલો જાઓ। તો ફાઇનલી ના અભી હું નીકળી રહ્યો છું અત્યારે, અને આમાં ટાયર પણ કાલે નવા નખાઈ દીધા હતા। આખા કેમ રોડમાં રેલાય। इस राइड को करते हैं स्टार्ट फाइनली। तो जय बजरंग बली, जय श्री राम, जय माताजी અને જય બાબા કેદારનાથ। ફાઇનલી ગાઈઝ बुलाવો આવી ગયો છે ને આપણે નીકળી ગયા છીએ। આજે તારીખ છે ગાઈઝ 9/6/2026। सो गाइस हम आ गए हैं पेट्रोल पंप पे। लग तो नहीं रहा है कोई जागेगा, बंद છે। तो गाइस कमेंट કરીને કહેજો તમારે ત્યાં પેટ્રોલ બંધ છે કે રાતે ચાલુ હોય। ફાઇનલી આપણે છે ને અહીંથી ડાયરેક્ટ જતા રહીશું આસોદર આટલાવ થઈને વાસદ થઈ ડાયરેક્ટ અમદાવાદ વાળો હાઈવે। આપણે મહુવડ ચોકડીથી જતા રહીશું ડાયરેક્ટ। ગાઈસ સવારમાં તો ભાઈ એટલી બધી ગરમી થઈ ગઈ હતી, એન્ડ ભાઈ ફૂલ ગરમી છે અત્યારે। બાઇક ઊભી રહીને કે અંદર ટી શર્ટ બધું પલ્લી જાય। अरे टाइम કેટલો થયો કહું? એ ભાઈ એ ક્યાં? મેં કીધું મોબાઈલ કઈ ગયો? 4:46 થઈ જાય। ફાઇનલી જો આપણે પહોંચી ગયા ગંભીરા પુલ, અને અહીંયા આવી ગયું છે મહીસાગર માતાનું મંદિર। જય માતાજી। પુલનું કામ એ ઘણું કરવું થઈ ગયું, એ ચેક કરો ગાઈસ। ઓ ગાઈસ અહીંયાથી તૂટ્યો હતો આ પુલ, દેખ રહ્યો ગાઈસ। ભાઈ થોડોક ડર તો લાગે ચાલવામાં। સો ફ્રેન્ડ્સ ફાઇનલી આવી ગયા છે આપણો પહેલો ફ્યુલ અપ। સો ગાઈસ આપણે છે ને પહેલો ફ્યુલ અપ કરાવ્યું છે 250 નું। તો હું તમને એન્ડમાં કહીશ મારે ટોટલ કેટલો ખર્ચો આવ્યો, જે આપણે ગાઈસ બજેટ રાઈડ કરવાની છે। ઓછામાં ઓછા પૈસામાં આપણે સ્પ્લેન્ડર થી કેટલામાં જઈને આવીએ। આપણે ટ્રાય કરશું બહુ ઓછા ખર્ચો કરવાનો, આપણે લો બજેટમાં। તો આપણે હું તમને લાસ્ટમાં કહીશ મારે ટોટલ કેટલો ખર્ચો આવ્યો એ ટોટલ। તો વિડીયો એન્ડ સુધી બના રહેજો। જો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો, કરતા નહીં શું। સો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે આસોદર। સો ગાઈસ ફાઇનલી હાઈવે આવી ગયો છે, વાસદથી બગોદરા હાઈવે। એક નંબર હાઈવે ભાઈ, મજા આવે આમાં રાઈડ કરવાની। વડોદરા 27 કિલોમીટર ને વાસદ 8 કિલોમીટર। વાવ। સો ગાઈસ હું છે ને સવારે ઘરેથી ખાઈને નીકળ્યો હતો, પહોંચી ગયો છું વાસદ। અહીંયા આવી ગયો છે ગાઈસ અમદાવાદ હાઈવે। વાવ। ફાઇનલી મિત્રો આપણે છે ને અહીંયા બાઇકને રેસ્ટ આપ્યો 15-20 મિનિટ, અને ફાઇનલી અત્યારે નીકળી ગયો છું। આ આવી ગયો છે અમદાવાદ હાઈવે, વડોદરા ટુ અમદાવાદ। એન્ડ આપણે જો નવો ફ્લેગ કેવો લાગે કોમેન્ટ કરીને કહેજો। આપણે મોબાઈલ માઉન્ટ રાતે તો કશું દેખાવાનું નહીં હોય, તો મેં કીધું અત્યારે બતાવી દે। તો મિત્રો આપણી રાઈડ છે 1500-1600 કિલોમીટરની, અને આપણે લો બજેટમાં રાઈડ કરવાની છે, ઓછા બજેટમાં। તો બસ તમારા બધાનો પ્યાર સપોર્ટ આપજો। રોડની વચ્ચે ફૂલ કેવો મસ્ત લાગે ભાઈ, એક નંબર। क्या ही सुंदर लग रहे हैं ना, पाछा कलर है कलर में। અને સવારમાં તો મિત્રો રાઈડ કરવાની જે મજા આવે મને એ નેક્સ્ટ લેવલ। સો ફ્રેન્ડ્સ આજે છે ને કંઈ રોકાવાનો કશું કંઈ પ્લાનિંગ છે નહીં આપણું, જોઈએ આપણે ક્યાં સુધી પહોંચીએ સાંજ સુધીમાં, ત્યાં કંઈ રોકાઈ જાઓ। તો બસ ગાઈસ સપનું હતું મારું ઘણા વર્ષોથી, કેદારનાથ જાएंगे। फाइनली बुलाવો આવી ગયો છે કેદારનાથ। સો ફ્રેન્ડ્સ અહીંયા આવી ગઈ છે એક મહાદેવની મોટી મૂર્તિ। હર હર મહાદેવ, હર હર મહાદેવ। भाई इस ट्रक ने ना मेरा पूरा व्यू खराब कर दिया भाई, क्या ही मस्त टर्निंग था ना। तो गाइस हमारा ब्लॉग ना हिंदी और गुजराती ना मिक्स में आएंगे। नडियाद 12 किलोमीटर ने दिल्ली 974। देखो गाइस तिरंगो पे मस्त फूल लहराए। ओ भाई आ શું છે એટલું મોટું? ગાઈસ ટોલ નાકો આવી ગયું છે ખેડા। વેલ
વેલકમ ટુ ખેડા ટોલ પ્લાઝા. સો ગાઈસ ફાઇનલી હું છે ને પહોંચી ગયો તો ખેડા ટોલ નાકે અને અત્યારે ઊભો છું ખેડા ટોલ નાકે 15-20 મિનિટ का बाइक ने थोड़ा रेस्ट આપીએ. અને મિત્રો ये देखो गाइस अपनी बाइक ना क्या सुंदर लग रही है. वाव गाइस वाव एक नंबर. और यहाँ पे है टोल. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે મિત્રો સવારના, તમને બતાવી દઉં. અને આપણે પહોંચી ગયા ખેડા ટોલ નાકે અને ટાઈમ 7:08. તો ચાલો 10-15 મિનિટ ઊભા રહીશું પછી ધીરે ધીરે નીકળશું. ગાઈસ રાઈડમાં તો ફૂલ મજા આવે છે એકદમ. સો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા અમદાવાદ. આખું અમદાવાદ વિંધીને જવાનું વચ્ચે થઈને ભાઈ સાહેબ. મને છે ને સિટીમાં ગાડી હાંકવાનો બહુ કંટાળો ચડે. ટ્રાફિક, સિગ્નલ, પહાડો વાળો રસ્તો હોય તો બહુ મજા આવે. જો આપણે અમદાવાદની બહાર નીકળવા માટે છે ને મેપ લગાવી દીધો છે. ધીરે ઉડે સંભલ કે હમ વો દેખો રોશની હમે બુલા રહી હૈ ખુશિયાં ગા રહી. સો ગાઈસ આપણે પહોંચી ગયા નરોડા. અહીંયાથી આપણે જવાનું છે રાઈટ સાઈડ. यहाँ से अपने को जाना है गाइस राइट साइड ना. ये 2 मालनी बस आई बस में पहली बार तो सिटी नहीं फिल्म में જોઈ છે ટીવી માં. સંકટ મોશન. भाई एम्बुलेंस को पहले साइड देने का. बहुत ट्रैफिक है तो वहीं नरोड़ा सर्कल भाई ट्रैफिक जाम. रास्ता तो भाई कुछ समझ में ही नहीं आता है. अहमदाबाद में कलाक. उदयपुर गाइस अभी रह गया है 244 किलोमीटर ने टाइम 8:30. वाव એવું લાગે મને 11 વાગી જાય. ગાઈસ ફાઇનલી માંડ નીકળ્યો અમદાવાદથી. કંટાળી ગયો बिल्कुल आराम थी ना आयो. थोड़ी सी गर्मी लग रही है भाई. हवर में तो आखो पल्ली जो गर्मी नो एटली गर्मी लगती. ला શું કરે યાર. ઉદયપુર 240.